તો મિત્રો, સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। યુદ્ધની તૈયારી વચ્ચે ઈરાન વિશે મોટો ખુલાસો થતાં દુનિયાભરમાં હડકંપ। સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ। યુદ્ધની સતત વધી રહેલી સંભાવનાઓ વચ્ચે ઈરાન દ્વારા ન્યુક્લિયર બોમ્બ બનાવ્યા હોવાના રિપોર્ટથી દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો। વિશ્વ યુદ્ધના નગારા વાગી રહ્યા છે। આ બાજુ ઈરાનના સર્વોચ્ચ વડા આયતોલ્લાહ ખામેનીએ જો ઇઝરાયલ સામે ઈરાન બદલો નહીં લે તો ઈશ્વરનો ગુન્હો ગણાશે તેવું નિવેદન આપી દીધું છે। ને આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ। એક સપ્તાહનો ચાંદીનો ભાવનો ચાર્ટ જોઈએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં મોટા ઘટાડા બાદ હવે ફરીથી સતત સુધારા તરફી ચાલ જોવા મળી છે। છેલ્લી 24 કલાકમાં $28ના અગત્યના રેઝિસ્ટન્સને પાર કર્યા બાદ હવે ચાંદીની બજાર મજબૂત દેખાઈ રહી છે અને આજે દિવસ દરમિયાન ચાંદીના ભાવની રેન્જ $28.09 થી $28.43 સુધીની નોંધાઈ છે। અને આ વધઘટો વચ્ચે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે 10 ગ્રામ, 100 ગ્રામ અને પ્રતિ કિલોએ ચાંદી, તેની વાત કરીએ તો પ્રતિ 10 ગ્રામે ગુજરાતના શહેરોમાં આજે ચાંદીનો ભાવ થઈ ગયો છે $825। 100 ગ્રામ ચાંદી 8,250 ને પ્રતિ કિલોએ $82,500 બોલાઈ ગયો છે ચાંદીનો ભાવ। વિથ જીએસટી પાકા બિલમાં પ્રતિ કિલોએ ચાંદી વેચાઈ રહી છે $83,900ના ભાવમાં ચાંદીના ભાવમાં આવ્યો છે ઉછાળો। છેલ્લી 24 કલાકમાં પ્રતિ કિલોએ ચાંદીના ભાવમાં $1,000નો વધારો નોંધાયો। મોંઘી થઈ છે ચાંદી। મિત્રો, ગ્રહોના અસલ રત્નો ખરીદો જેકે જેમ્સમાંથી ઓલ ગુજરાત ડિલિવરી ફ્રી। વધુ માહિતી માટે કોમેન્ટ કરો। અને સોનાના ભાવની વાત કરીએ તો ઇન્ફ્લેશન માટે જે અગત્યના મનાતા હતા તે સીપીઆઈ ડેટા અપેક્ષા મુજબ આવ્યા। ત્યારબાદ સોનાના ભાવમાં ફેડ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદર ઘટાડવાનું ફાઇનલ થયું છે। તેમજ સતત વધી રહેલા જીઓપોલિટિકલ ટેન્શનનો સપોર્ટ પણ મળ્યો છે અને આ બંને બાબતોને લઈને બુલિયન માર્કેટમાં મજબૂતી જોવાય છે। હવે આગામી 22 ઓગસ્ટે જેક્સન હોલ પ્રીમિયરમાં ફેડ ચેરમેન જેરોમ પોવેલ શું નિવેદન આપે તેના ઉપર દુનિયાભરની બજારોની નજર। ડોલર ઇન્ડેક્સમાં બે તરફી ભીષણ વધઘટનો માહોલ જોવા મળી રહ્યો છે। સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો જે એક સપ્તાહમાં સોનાના ભાવમાં બે તરફી વધઘટ વચ્ચે નરમાઈ બાદ હવે ફરીથી મજબૂતી જોવાય। છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો સોનાના ભાવે ફરીથી $2,479 તરફ આગેકૂચ કરી દીધી છે અને છેલ્લી 24 કલાકમાં સોનાના ભાવની રેન્જ $2,250 થી $2,264 વચ્ચે જોવા મળી છે। ગુજરાતના શહેરોમાં સોનાના ભાવમાં 24 કલાકમાં જ વધ્યા મથાળેથી એકવાર ઘટાડો અને ત્યારબાદ ફરીથી પ્રતિ 10 ગ્રામે 200 અને પ્રતિ 100 ગ્રામે $2,000નો ઉછાળો પણ જોવા મળ્યો। બે તરફી જબરદસ્ત વધઘટ સોનાના ભાવમાં થઈ રહી છે અને આ વધઘટો વચ્ચે આજે 16 ઓગસ્ટે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે 22 કેરેટ, 24 કેરેટ અને 24 કેરેટ વિથ જીએસટી સોનું, તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો આજનો ભાવ નોંધાયો છે $72,900। 22 કેરેટ સોનું 68,470 ને 24 કેરેટ વિથ જીએસટી $72,800ના ભાવમાં વેચાઈ રહ્યું છે। ગુજરાતના બીજા શહેરોની વાત કરીએ તો ડીસા, બોટાદ, થરાદ, ભરૂચ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વલસાડ અને દ્વારકામાં પણ સોનાના ભાવમાં મજબૂતી જોવા મળી છે। કેશોદ, ગોંડલ, ગાંધીધામ, પાટણ, નડિયાદ, નવસારી, ખેડા અને માણસામાં પણ સોનાના ભાવમાં ઉછાળો। મહેસાણા, પાલનપુર, પોરબંદર, મોરબી, વેરાવળ, આણંદ, હિંમતનગર અને અમરેલીના ભાવ તમે જોઈ રહ્યા હતા। સોનું ક્યારે કેટલું સસ્તું થશે મોટું એનાલિસિસ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર જોવાનું ચૂકશો નહીં। સોનાના ભાવમાં સતત મોટો ફેરફાર થઈ રહ્યો છે। તાજો ભાવ જાણવા શહેરનું નામ લખી કોમેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરો। આપનો દિવસ શુભ રહે। આભાર।